નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું માટલા ગુલ્ફી। તો ઉનાળામાં ગરમીથી ઠંડક આપે અને ખાવાની ખૂબ જ મજા આવી જાય તેવી ગુલ્ફી બનાવીશું, જે આપણે ઓછી મહેનતમાં અને ઓછી વસ્તુથી બનાવીશું। તો જેના માટે આપણે ચીકુ લીધેલા છે, આપણે ચીકુની માટલા ગુલ્ફી બનાવીશું। તો તેના માટે આપણે ચીકુને આ રીતે સાફ કરી અને તેની છાલ દૂર કરી લેશું, અને બધી જ છાલ દૂર થઈ જાય ત્યારબાદ આપણે તેના ટુકડા કરી લેશું, અને ટુકડાને આપણે કર્યા બાદ તેના બિયા દૂર કરી અને તેને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું। તો આ રીતે આપણે રફલી ચોપ કરી અને બધા જ ચીકુને આપણે મિક્સર જારમાં લઈ લેશું। તો આ ગુલ્ફી છે તે ઓછી મહેનતમાં બનીને તૈયાર થશે અને ઘરે આસાનીથી આપણે બનાવી શકશી। તો તમે આ રીતે એકવાર ટ્રાય કરજો। અને તેમાં આપણે અડધી નાની વાટકી જેટલા કાજુ, જે મેં પાણીમાં પલાળેલા હતા, તેને પણ આપણે ઉમેરી દઈશી। તો કાજુના લીધે આપણું છે ગુલ્ફી છે તે એકદમ સરસ ક્રીમી બનીને તૈયાર થશે। તો થોડા કાજુ જરૂરથી ઉમેરવા। ત્યારબાદ એક્સ્ટ્રા સ્વીટનેસ માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ અને ત્યારબાદ જે 10 રૂપિયાના પેકેટમાં મિલ્ક પાવડર આવે છે તે ઉમેરેલો છે। જો તમારી પાસે તે ન હોય તો તમે ફ્રેશ મલાઈ પણ ઉમેરી શકો। અને આ રીતે આપણે બધું જ ગ્રાઇન્ડ કરી અને લઈ લીધેલું છે। અને ત્યારબાદ આપણે થોડા કાજુ બદામના ટુકડા છે તે આપણા ગુલ્ફીના મોલ્ડમાં ઉમેરી દઈશું। જો તમારી પાસે આ રીતના ગુલ્ફીના મોલ્ડ ન હોય તો તમે પેપર કપમાં પણ આ રીતે બેટર ભરી અને આસાનીથી ગુલ્ફી તૈયાર કરી શકો છો। તો આ રીતે તમે બાળકોને હેલ્ધી ગુલ્ફી બનાવીને આપી શકશો। તો આ રીતે આપણે બધા જ મોલ્ડમાં આ રીતે બેટરને ભરી લેશું। તો આ આસાનીથી ફક્ત 3 મિનિટમાં બેટર તૈયાર થઈ જશે। અને આ રીતે ફરીથી આપણે તેમાં આ રીતે સ્ટીકને મૂકી દઈશું। તો તમે જોયું કે તમે આસાનીથી આ રીતે બનાવીને તૈયાર કરી શકશો। તો તમે એકવાર આ રેસીપીથી જરૂરથી બનાવીને ટ્રાય કરજો। અને આપણે આ બધા જ મોલ્ડને ભરીને ટેપ કરી અને આપણે તેને ફ્રીઝરમાં મૂકી દીધેલા। તો આપણે 6 કલાક માટે મૂકેલા હતા। તો તમે ઓવરનાઇટ પણ રાખી શકો। અને આ રીતે બહાર લઈ અને આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું, જેથી કરીને આપણી ગુલ્ફી છે તે આસાનીથી બહાર આવી જશે। તો થોડું પાણી ઉમેરશી જેથી કરીને તે આસાનીથી ખુલી જશે। તો તમે જોઈ શકો છો કે સરળતાથી આપણી ગુલ્ફી મોલ્ડમાંથી બહાર આવી ગઈ છે। તો તમે પણ એકવાર આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો। તો બાળકો માટે એકદમ નેચરલ વસ્તુથી ઓછી મહેનતમાં ગુલ્ફી બનીને તૈયાર થઈ જશે। અને તમે 1 થી 2 વધારે પણ તમે બાળકોને આપી શકશો। તો તમે જોયું, અને તમને જો અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।